નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે કોષોનું જોડાણ. કોષનું જોડાણ. આપણે જે કોષ સેલ વિશે ચર્ચા કરી એ સેલ 1.5, 1.2, 1.4 એટલા વોલ્ટના હોય છે, જે આપણે ઘડિયાળની અંદર યુઝ કરીએ છીએ, બરાબર છે. તો એની મદદથી આપણને વધારે ધક્કો ફોર્સ મળતો નથી, વધારે પાવર મળતો નથી. હું માર્કેટમાંથી 1.5 વોલ્ટનો એક સેલ લઈને આવું તો એનાથી મને કોઈ પાવર મળશે નહીં, એની ઉર્જા બહુ ઓછી હોય છે. તો આવા સમયે આપણે શું કરી શકીએ? આપણે ઉર્જા પાવર વધારે જોઈએ છે તો આપણે સેલનું જોડાણ કરવું પડે. શું કરવું પડે? જોડાણ. આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર અવરોધોનું જોડાણ કરીએ છીએ, કેપેસિટરનું જોડાણ કરીએ છીએ, ઇન્ડક્ટરનું જોડાણ કરીએ છીએ, અને આ દરેક જોડાણ એ આપણે બે પદ્ધતિથી કરીએ છીએ. એક શ્રેણીની રીતે અને બીજું સમાંતરની રીતે. અવરોધોને પણ આપણે શ્રેણી અને સમાંતરની રીતે જોયા, કેપેસિટરને પણ આપણે શ્રેણી અને સમાંતરની રીતે જોઈએ છે, ઇન્ડક્ટરને પણ આપણે શ્રેણી અને સમાંતરની રીતે જોઈએ છે. તો કોષને પણ આપણે શ્રેણી અને સમાંતરની રીતે જોઈએ. કોષની અંદર શું હોય? ઉર્જા, EMF હોય, અને શું હોય? આંતરિક અવરોધ હોય, એટલે એક કોષ બની જાય. હવે જ્યારે કોષોનું શ્રેણી જોડાણ કરીએ છીએ તો એનો કુલ ઉર્જા વધે છે, ઘટે છે કે પછી બદલાતી જ નથી? આવા આપણને અલગ અલગ પરિણામો મળી શકે, બરાબર છે. તો આપણને શું જોઈએ છે? ઉર્જા વધારે જોઈએ છે. તો અત્યારે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની ચર્ચા કરીએ અને બંનેની અંદર જોઈએ કે કોની અંદર ઉર્જા વધે છે અને કોની અંદર ઉર્જા ઘટે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણની ચર્ચા કરીએ. હવે આ શ્રેણી જોડાણનો મેં પરિપથ દોરેલો છે. આની અંદર આ એક સેલ છે, આટલું એક કોષ કહેવાશે. એનું EMF અને આંતરિક અવરોધ, આ બીજા કોષનું EMF, આંતરિક અવરોધ. આંતરિક અવરોધ એ કોષની સાથે જ જોડાયેલો હોય. એવા આપણે કેટલા સેલ જોડેલા છે? n કોષ જોડેલા છે. કેટલા? n કોષ, બરાબર છે. આપણી સરળતા ખાતર, આપણી સમજૂતી માટે આપણે દરેક કોષનું EMF એક સરખું લીધું છે, એટલે દરેક કોષ, દરેક સેલ એક સરખા વોલ્ટનો છે અને દરેકનો આંતરિક અવરોધ પણ આ લીધું છે. હવે જો એક વીજભાર અહીંયાથી ગતિ કરતા અહીંયાથી એન્ટર થાય છે. જેવો આની અંદર એન્ટર થાય છે, આ એને કેટલી ઉર્જા આપે છે? E જેટલી. બીજા સેલની અંદર જશે, એ પણ એને કેટલી ઉર્જા આપશે? E જેટલી. આની અંદર આવશે, આ પણ કેટલી ઉર્જા આપશે? E જેટલી. દરેકમાંથી એ કેટલી ઉર્જા મેળવતો જશે? E જેટલી ઉર્જા. અને દરેકમાંથી એ ઉર્જા મેળવશે જ. કેમ? કેમ કે જવાનો માર્ગ જ એક છે. તો અહીંયાથી એન્ટર થશે તો બધા સેલમાંથી પસાર થતા એને નીકળવું પડશે, એટલે દરેક સેલની જોડે કેટલી ઉર્જા લેશે? E જેટલી. તો અહીંયા આનું EMF E, આનું EMF E, એવા કેટલા કોષ છે? n કોષ. તો n કોષનું EMF કેટલું થાય? EMF શું છે એ તમે જાણો છો. તો n કોષ માટે અહીંયા નોંધ કરીએ કુલ EMF. એટલે વિદ્યુત ચાલક બળ. કુલ વિદ્યુત ચાલક બળ કેટલું? n * E, બરાબર છે. દરેકમાંથી જશે એટલે n કોષ એને ઉર્જા આપશે E જેટલી, તો n * E. ચલો, કુલ અવરોધ કેટલું? કુલ અવરોધ કેટલું? જો આ બધા અવરોધ શામાં છે? શ્રેણી જોડાણની અંદર. અહીંયાથી એન્ટર થશે તો R એવા n માંથી પસાર થશે તો કેટલા? n * R. એની સાથે આ એક અવરોધ બીજો શ્રેણીમાં જોડેલો છે, અહીંયાથી આવશે એટલે આ સામે મળશે. આ કેટલા છે? n
* r પ્લસ 1r આ બરાબર છે ઓકે હવે પરિપથમાં અથવા ને આ રીતે લખીએ શ્રેણી જોડાણમાં મળતો પ્રવાહ શ્રેણી જોડાણમાં મળતો પ્રવાહનું સૂત્ર શું છે ઓહમના નિયમ પરથી I = V/R એટલે I = E/R1 લખાય કેમ કે EMF અને પોટેન્શિયલ ડિફરન્સ સમાન છે તો I = E/R E એટલે કુલ EMF કેટલું છે N * E અને કુલ અવરોધ કેટલો R ની જગ્યાએ NR + R આ મળી છે ઓકે બરાબર છે હવે એક કોષ માટે જો એક કોષ હોય એક કોષ માટે પ્રવાહ કેટલો મળે સિંગલ સેલ હોય તો પ્રવાહ કેટલો મળે એક કોષ હોય તો EMF પણ કેટલું હોય E આંતરિક અવરોધ પણ એક જ હોય અને બાહ્ય અવરોધ એક કોષ માટે પ્રવાહ આટલો ખ્યાલ આવે છે મિત્રો આ કોના માટે આપણે ગણતરી કરી શ્રેણી જોડાણ હવે જો સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણની અંદર જો આ એક સેલ બીજો સેલ ત્રીજો સેલ એવા કેટલા સેલ જોડેલા છે અહીંયા પણ n કોષ જોડેલા છે n કોષ પણ આ બધા જ કોષ કયા જોડાણમાં છે સમાન હવે જો અહીંયાથી એક વીજભાર ગતિ કરતા કરતા અહીંયા હવે એને આગળ વધવું છે તો એની જોડે કેટલા માર્ગ છે n માર્ગ છે અહીંયા કેટલા માર્ગ હતા એક જ હવે એ વીજભાર માનો કે અહીંયાથી એન્ટર થયો તો આ કોષ એને કેટલી ઊર્જા આપશે E જેટલી ઊર્જા અહીંયાથી બહાર નીકળી ગયો આવી ગયો કેટલી ઊર્જા મળી E હવે એ વીજભાર અહીંયા આવ્યા પછી હવે આ માર્ગે જાય છે તો કેટલી ઊર્જા મળશે E આ માર્ગે જાય છે કેટલી ઊર્જા મળશે E કોઈ એક સમયે વીજભાર એક જ માર્ગમાંથી જઈ શકશે એક જ સેલમાંથી પસાર થઈ શકશે તો એને એક સેલ કેટલી ઊર્જા આપે E જેટલી તો અહીંયા કુલ EMF કેટલું થશે કુલ EMF કેટલું થશે E અહીંયા નો ચેન્જ બદલાતું નથી પણ અહીંયા EMF શું થઈ જાય છે વધી જાય છે EMF વધે છે અહીંયા નો ચેન્જ ઓકે કુલ અવરોધ કેટલો કુલ અવરોધ કેટલો આ બધા અવરોધ શામાં જોડાયેલા છે સમાંતર સમાંતરમાં n અવરોધનું સૂત્ર શું હતું R/n હવે માનો કે બધા જ વીજભાર અહીંયાથી નીકળે છે અલગ અલગ માર્ગથી પણ બધા જ ક્યાં ભેગા થશે અહીંયા આવશે આ પણ અહીંયા આવશે આ અહીંયા આવશે બધા જ અહીંયા હવે બધા જ આની અંદરથી પસાર થશે એટલે આ શામાં છે શ્રેણીમાં શ્રેણી એટલે શું સિંગલ માર્ગ અને સમાંતર એટલે શું અલગ અલગ માર્ગ તો આની સાથે આ R અવરોધ સમાંતરમાં છે પણ એની સાથે આ શામાં છે શ્રેણીમાં એટલે શું આવે પ્લસ R સૂત્ર શું થાય n * r + r/n એટલે n * r + r/n બરાબર છે ઓકે તો વીજ પ્રવાહ કેટલો મળશે માટે અહીંયા સમાંતરમાં પ્રવાહ I પેરેલલ કેટલો પ્રવાહ મળશે તો પ્રવાહ બરાબર શું થશે EMF અવરોધ E આ n ઉપર જશે એટલે શું થશે
n into e nr plus r એક કોષ માટે પ્રવાહ કેટલું એક કોષ માટે e r plus r ખ્યાલ આવે ઓકે હવે આપણને એક વાત ખ્યાલ આવે કે n into e emf વધી જાય છે અહીંયા emf વધતું નથી હવે મારી જોડે એક ટોર્ચ છે એ ટોર્ચની અંદર 6 વોલ્ટ આપીએ તો એ ટોર્ચ ચાલુ થાય છે 6 વોલ્ટ એને મળે તો એ ટોર્ચ ચાલુ થાય છે હવે મારી જોડે 1.5 વોલ્ટના 4 સેલ છે તો હું કયા જોડાણમાં જોડું સમાંતર કે શ્રેણી જો હું સમાંતરમાં જોડીશ તો ઊર્જા વધતી જ નથી બરાબર છે પણ હું શ્રેણીમાં જોડું એકનું EMF કેટલું 1.5 એવા કેટલા છે 4 તો 1.5 ગુણ્યા 4 6 વોલ્ટ થઈ ગયું તો ટોર્ચ ચાલુ થશે ખ્યાલ આવે છે તો કઈ જગ્યાએ ઊર્જા વધે છે કઈ જગ્યાએ નો ચેન્જ યાદ રાખજો હવે કઈ અથવા સોરી કયા જોડાણની અંદર પ્રવાહનું મૂલ્ય વધે છે એની આપણે ચર્ચા કરવી છે કયા જોડાણની અંદર પ્રવાહનું મૂલ્ય વધે છે હવે એ નક્કી કરવા માટે આપણે બે વિચારીએ છીએ બે રીત વિચારીએ છીએ એક રીત જોજો જ્યારે r ગ્રેટર ધેન r અને બીજી જ્યારે r લેસ ધેન r અહીંયા પણ આ બે મેથડથી એક r ગ્રેટર ધેન r અને બીજું r લેસ ધેન r હવે આ શું છે સમજો મારી જોડે બે વસ્તુ છે એક ટોર્ચ છે અને એક કાર છે ટોર્ચની અંદર મારે માત્ર એક જ બલ્બ ચાલુ કરવું છે એટલે એની અંદર પ્રવાહ કેવો જોઈએ ઓછો જો પ્રવાહ ઓછો હોય તો r કેવો હોય વધારે અને પ્રવાહ વધારે હોય તો r કેવો હોય ઓછો હવે ટોર્ચની અંદર માત્ર મારે એક જ બલ્બ ચાલુ કરવો છે એટલે પ્રવાહનું મૂલ્ય કેવું જોઈએ ઓછું એટલે ટોર્ચની અંદર અવરોધ કેવો હશે વધારે એટલે r ગ્રેટર ધેન r આ કોના માટે ટોર્ચ માટે પણ કારની અંદર આપણે હેડલાઇટ ચાલુ કરીએ છીએ ટેપ રેકોર્ડર ચાલુ કરીએ છીએ મ્યુઝિક પ્લેયર ચાલુ કરીએ છીએ સેલ્ફ સ્ટાર્ટર ચાલુ કરીએ છીએ તો આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જોઈએ હવે વિદ્યુત પ્રવાહ વધારે હોય તો r કેવો હોય ઓછો હોય એટલે આ r ઓછો હોય આ કોના માટે કાર માટે આ કોના માટે ટોર્ચ માટે બરાબર છે હવે આપણે જોઈએ કે કઈ જગ્યાએ પ્રવાહ વધે છે અને કઈ જગ્યાએ પ્રવાહ ઘટે છે પણ આપણે આ બે રીતે ચેક કરીશું એક જુઓ એક કોષ માટે I is equal to r greater than r હોય ત્યારે આ ખૂબ જ વધારે હોય આની કમ્પેરમાં તો આને આવું બની તો શું બને E upon r એક કોષ માટે હવે શ્રેણી જોડાણ માટે શું થશે n into e nr plus r n into e આને આવું ગણીએ એટલે r આવશે તો n into e upon r ઓકે એક કોષની અંદર આટલો પ્રવાહ વહે છે n કોષ જોઈએ તો પ્રવાહ n ગણો વધી ગયો માનો કે e upon r નું મૂલ્ય 10 છે તો e upon r 10 પણ એમાં 5 કોષ છે તો 10 ગુણ્યા 5 કેટલો થઈ ગયો 50 એમ્પિયર પ્રવાહ થઈ ગયો હવે આના માટે ચર્ચા જો એક કોષ માટે I is equal to E upon R અને સમાંતર જોડાણ માટે I is equal to
n into e n into r અને n કેન્સલ શું હોય e upon r. જો મારે એક ટોર્ચ ચાલુ કરવી છે કેમ કે ટોર્ચ ની અંદર અવરોધ વધારે હોય તો હું જે સેલ છે એને શ્રેણીમાં જોડું કે સમાંતરમાં? સમાંતરમાં જોડીશ તો કોઈ ફરક પડતો નથી, એક કોષ હોય કે n કોષ હોય. પણ શ્રેણીની અંદર જોડીશ તો પ્રવાહ કેવો થઈ જાય છે? વધી જાય છે. તો ટોર્ચ માટે હું કયું જોડાણ કરું? શ્રેણી જોડાણ. ખ્યાલ આવે છે? હવે જો કાર માટે, કારની અંદર પ્રવાહ વધારે જોઈએ એટલે આ કેવો હોય? ઓછો. હવે એક કોષ માટે I is equal to E upon R અને ગણીએ અને શ્રેણી જોડાણ માટે અહીંયા n into r e n into r આને ગણીએ n કેન્સલ શું આવે? E upon r. અહીંયા એક કોષ માટે I is equal to E upon R અને સમાંતર માટે n into E upon R. હવે જો મારે ટોર્ચ ચાલુ કરવી હોય તો હું શ્રેણી જોડાણ કરું કેમ કે સમાંતર જોડાણની અંદર એક કે n માટે કોઈ ફરક નથી પડતો. પણ મારે કાર ચાલુ કરવી છે તો એની અંદર પ્રવાહ વધારે જોઈએ. જો હું શ્રેણી જોડાણ કરું તો એક સેલ હોય કે n સેલ હોય કોઈ ફરક પડતો નથી. પણ સમાંતર જોડાણની અંદર પ્રવાહ વધી જાય છે. તો હું કાર ચાલુ કરવા માટે કયું જોડાણ કરું? સેલનું સમાંતર. અને ટોર્ચ ચાલુ કરવા માટે કયું જોડાણ કરું? સેલનું શ્રેણી જોડાણ. તો બંને જોડાણની અંદર શું ચેન્જ થાય છે? શું બદલાય છે? શું નથી બદલાતું? કઈ રીતે જોડાણ કરીએ છીએ? ડાયાગ્રામ કેવી રીતે બને છે? આ ખાસ યાદ રાખવાનું છે. આને આપણે કહીએ છીએ કોષનું જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બરાબર છે? ખાસ યાદ રાખજો. ખૂબ જ અગત્યનો ટોપિક છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બરાબર છે? તો સારી રીતે સમજજો. ફોર્મ્યુલા શું છે? આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે આગળ જે એક્ઝામ્પલ ગણીશું, સ્વાધ્યાય કે ઉદાહરણ જે પણ હશે તો ફોર્મ્યુલા પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન